હવે આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો નંબર 1 જોયો. હવે જોઈએ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 2. બીજો ઉપયોગ પારિમાણિક વિશ્લેષણનો એ છે કે ભૌતિક રાશિને એક એકમ પદ્ધતિમાં આપેલી હોય તો બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે. ભૌતિક રાશિને એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય. ભૌતિક રાશિને એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા માટે સાહેબ એવું તો આપણે ક્યાંક શીખ્યા હતા. શું શીખ્યા હતા? તો ગાણિતિક સંખ્યા અને એકમ એ બંનેનો ગુણાકાર અચળ રહે છે એવું આપણે ભણ્યા હતા. ગાણિતિક સંખ્યા n અને ભૌતિક રાશિનો એકમ u આ બંનેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ અચળ, આવું આપણે શીખ્યા હતા. તો એના આધારે આવું લખી શકાય ને, n1u1 ઇઝ ઇક્વલ ટુ n2u2. યસ, બિલકુલ. u1 એ શું છે? આપેલી એકમ પદ્ધતિનો એકમ. આ બીજી એકમ પદ્ધતિ જેમાં આપણે ફેરવવાનું છે એનો એકમ. તો આપેલી એકમ પદ્ધતિનો જે એકમ છે એ m, l અને t ઉપર આધારિત હોય ત્યારે, અને એમાં m, l, t એ શું છે? એ તો રાશિઓ છે સાહેબ. પણ એના અહીંયા u1 એના પરિમાણ જુદા હશે, અહીંયા u2 માં એના પરિમાણ u1 ના જેવા જ હશે. સપોઝ કે બંને એકમ પદ્ધતિમાં m, l અને t ના પરિમાણ a, b અને c હોય તો n1 બરાબર શું લખીશું? સોરી, u1 બરાબર શું લખીશું? m રેસ ટુ a, l રેસ ટુ b, t રેસ ટુ c. પેલી બાજુ પણ અહીંયા એના એકમો આ એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવાના છે. એકમો તો જુદા હશે. તો આપણે લખીશું m1, l1, t1. અહીંયા n2 m2 રેસ ટુ a, l2 રેસ ટુ b, t2 રેસ ટુ c. એટલે કે આના અને આના પરિમાણ સમાન છે, abc abc. તો પછી સૂત્ર, આ સૂત્ર થઈ ગયું આપણું કે એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા હોય તો n2 બરાબર આપણને શું મળે? n2 બરાબર આના આધારે n2 બરાબર શું મળે? આના આધારે n2 બરાબર n1 u1 ભાગ્યા u2. તો પછી અહીંયા પણ n2 બરાબર n1 m1 રેસ ટુ a, l1 રેસ ટુ b, t1 રેસ ટુ c અપોન આ છેદમાં જતા રહે m2 રેસ ટુ a, l2 રેસ ટુ b અને t2 રેસ ટુ c. અને આવી રીતે આપણે સૂત્ર લખી અને યાદ રાખી શકીએ છીએ. જ્યારે એક એકમ પદ્ધતિમાંથી ભૌતિક રાશિને બીજી એકમ પદ્ધતિમાં ફેરવા હોય તો ફાઇનલ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. n2 ઇઝ ઇક્વલ ટુ n1 m1 upon m2 raised to a, l1 upon l2 raised to b,
અને T1 upon T2 raised to C. બસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા માટે. જ્યાં A, B અને C એ શું છે? આપેલ ભૌતિક રાશિના પરિમાણ છે. A, B અને C આપેલ ભૌતિક રાશિના પરિમાણ છે. સપોઝ કે બળ હોય, બળ તો બળને એસઆઈ એકમ પદ્ધતિમાંથી આપણે સીજીએસ એકમ પદ્ધતિમાં ફેરવવું છે. તો છે તો બળ જ, તો પછી આપણે આવી રીતે લખી શકીએ N2 is equal to N1 M1 upon M2. પેલા બળના બળ છે તો બળના પરિમાણ શું થાય? M1 L1 T-2. તો A બરાબર 1 થશે, B બરાબર 1 થશે, C બરાબર -2 થશે. એટલે કે 1 L1 upon L2 raised to 1 અને T1 upon T2 raised to -2. જો આ બળના પરિમાણ, જો ભૌતિક રાશિ બળ હોય તો એક એકમ પદ્ધતિમાંથી આપણે શું કર્યું? એસઆઈ માંથી બળને એસઆઈ માંથી સીજીએસ માં ફેરવીએ છીએ. એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં બળને કન્વર્ટ કરવું હતું. તો N2 એટલે કે સંખ્યાત્મક મૂલ્ય શું હોય આપણને એ માંગ્યું છે. સપોઝ કે કાર્યને આપણે કન્વર્ટ કરવું હોય એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં, તો કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 છે. તો પછી N2 is equal to N1 M1 upon M2. આ એક પ્રથમ એકમ પદ્ધતિ, આ બીજી એકમ પદ્ધતિ. જેમાં આ પ્રથમ એકમ પદ્ધતિ જે આપેલી છે, M2 બીજી એકમ પદ્ધતિ જેમાં કન્વર્ટ કરવું છે, જેમાં ફેરવવું છે. તો અહીંયા પરિમાણ 1, L1 upon L2 એના પરિમાણ 2 અને T1 upon T2 એના પરિમાણ -2. આ સૂત્રનો ઉપયોગ કરીશું. શેને શેમાં ફેરવવું છે એ એકમ પદ્ધતિ જોઈ લેવાની, એસઆઈ માંથી સીજીએસ માં કે અન્ય કોઈ, અને કઈ રાશિને ફેરવવાની છે એ રાશિના પરિમાણ અહીંયા લખવાના. કમ્પ્લીટ. N2 તમને મળી જશે. ઈઝી છે? ઓકે. તો એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન ઉપરથી આપણને વધારે આઈડિયા આવશે. હું રકમ લખી નાખું. ચલો, શું કીધું છે? જે એકમ પદ્ધતિમાં 20 સેન્ટીમીટર, 250 ગ્રામ, 1/2 મિનિટ ને લંબાઈ, દળ અને સમયના એકમ તરીકે સ્વીકારવામાં આવે એવી એકમ પદ્ધતિમાં 100 જૂલની કિંમત શોધી આપો એમ કે છે. એટલે શેમાં કન્વર્ટ કરવાનું છે અને શેને કન્વર્ટ કરવાનું છે કે છે? જે એકમ પદ્ધતિમાં સેન્ટીમીટર, ગ્રામ અને મિનિટ હોય ને એ એકમ પદ્ધતિમાં 100 જૂલ એટલે કાર્ય છે અહીંયા, એને કિંમત કેટલી થાય? એટલે એ એકમ પદ્ધતિમાં, કઈ એકમ પદ્ધતિમાં? જેમાં સેન્ટીમીટર, ગ્રામ, મિનિટ હોય એ એકમ પદ્ધતિમાં 100 જૂલને કન્વર્ટ કરો. તો શેમાં કન્વર્ટ કરવાનું છે? સેન્ટીમીટર, ગ્રામ, મિનિટ એ નીચે આવશે, બરાબર ને? M2 L2 T2 આવશે. અને શેમાં અને શેને અને કઈ એકમ પદ્ધતિમાં કોને કન્વર્ટ કરવાનું છે? સાહેબ 100 જૂલ ને કાર્યને. તો કાર્યને આ એકમ પદ્ધતિમાં કન્વર્ટ કરો એવું કીધું છે. તો સૂત્ર આપણે મૂકી દો. N2 is equal to N1
m1 अपॉन m2 रेस टू a, अरे L1 अपॉन L2 रेस टू b અને T1 अपॉन T2 રેસ ટુ c. અહીંયા તમે જોઈ શકો કે ABC બરાબર શું મૂકવાનું? તો રાશિ કઈ છે? કાર્ય. કાર્યનું પારિમાણિક સૂત્ર શું? m1 L2 T-2. તો અહીંયા આપણે આ પ્રમાણે લખીશું n1 m1 m2 કઈ રાશિમાં શેમાં કન્વર્ટ કરવાનું છે? જેમાં લંબાઈ 20 સેન્ટીમીટર, તો એ 20 સેન્ટીમીટર અહીંયા લખશું. દળ 200 ગ્રામ, તો એ પહેલા લખશું, સોરી 250 ગ્રામ અહીંયા લખીશું અને એ બરાબર 1 છે. પછી લંબાઈ L1 નીચે L2 બરાબર લંબાઈ શું છે? 20 સેન્ટીમીટર. અહીંયા B બરાબર LD 2 T1 अपॉन T2 बराबर શું છે? શેમાં કન્વર્ટ કરવાનું છે? મિનિટમાં. 1/2 મિનિટ ની C બરાબર -2 ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે શું? N1 કેટલા? 100 જૂલ. તો 100 N1 બરાબર 100. 100 ને તો કન્વર્ટ કરવાનું, N2 લઈ આવવાના છે. M1 અહીંયા કાર્યમાં દળ, લંબાઈ, સમય એના પ્રમાણિત એકમ શું છે? જેમાં જૂલ આપેલું હોય એમાં, તો એમાં કિલોગ્રામ હોય. નીચે 250 ગ્રામ એની 1 ઘાત. જેમાં લંબાઈ એટલે કે જેમાં જૂલ આપેલું હોય એમાં લંબાઈ માટે મીટર આપેલું હોય SI એકમ. તો અહીંયા 20 સેન્ટીમીટર ની 2 ઘાત. જેમાં જૂલ આપેલું હોય એટલે કાર્ય ભૌતિક રાશિ હોય એમાં SI એકમ પદ્ધતિમાં ટાઈમ માટે સાહેબ એમાં સેકન્ડ આપેલી હોય. નીચે 1/2, તો પછી મિનિટની સેકન્ડ કરો ને ઉપર નીચે ઉડાડવા માટે. 60 સેકન્ડ ની -2 ઘાત. બરાબર? ઓકે. 1000 क्या 100 કિલો એટલે 10³ ગ્રામ. નીચે 1000 લખી નાખો, છેદ ઉડાડવા થશે. 1000 ગ્રામ નીચે 250 ગ્રામ. મીટર એટલે 100 સેન્ટીમીટર નીચે 20 સેન્ટીમીટર ની 2 ઘાત. સેકન્ડ m ના m અહીંયા છેદમાં 30 સેકન્ડ ની -2 ઘાત. ગ્રામ ગ્રામ, સેન્ટીમીટર સેન્ટીમીટર, સેકન્ડ સેકન્ડ તો ઉડી ગયા. હવે અહીંયા લખી 100, 250 ચોક એટલે 4, 20 પંચા એટલે 5 અને છેદમાં 1/1 મિનિટ 1/30. ઘાત છોડવાની નથી. 4 ની 1 ઘાત છે તો 1 ઘાત, 5 ની 2 ઘાત છે તો 2 ઘાત અને 30 ની -2 ઘાત છે તો -2 ઘાત. તો N1 N2 ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 4 ગુણ્યા 5 નો વર્ગ 25 ગુણ્યા 30 નો -2 ઘાત. ઉપર જાય તો 30 ની 2 ઘાત એટલે 900 ઇઝ ઇક્વલ ટુ 9 અહીંયા 25 ચોક 100, 100 ગુણ્યા 9 એટલે 900. 25 ચોક 100 ગુણ્યા 9 એટલે 900. 2 ને 2 4 મીંડા ગુણ્યા 10 ની 4 ઘાત. હજુ પણ લખીશું તો 9 ગુણ્યા 10 ની 6 ઘાત. 9 ગુણ્યા 10 ની 6 ઘાત ઇઝ એન આન્સર. N2 બરાબર. જેમાં કાર્યનો એકમ કાર્ય 100 જૂલ આપેલું હતું. આપણે એને આમાં કન્વર્ટ કરવું હોય તો 20 સેન્ટીમીટર 250 ગ્રામ 1/2 મિનિટ માટે શું લખાય? 9 ગુણ્યા 10 ની 6 ઘાત. ઓકે, ચલો બીજો પ્રશ્ન જોઈએ.
આપણને એવું કીધું છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં ગુરુત્વાકર્ષી અચળાંકની કિંમત જી બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર છે. એને સીજીએસ માં ફેરવો. આ એસઆઈ માં આપેલું છે, સીજીએસ માં ફેરવો. ઓકે, તો આ M1 M1 L1 T1 અહીંયા આપેલું છે, આપણે ફેરવવાનું છે સીજીએસ માં. ચલો ફેરવીએ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડમાં. તો સૂત્ર આપણી પાસે કમ્પ્લીટ છે. અને કોને? ગુરુત્વાકર્ષી અચળાંકને. તો ગુરુત્વાકર્ષી અચળાંકનું પારિમાણિક સૂત્ર, હા સાહેબ, એ ના આવડતું હોય તો ગુરુત્વાકર્ષી અચળાંકનું પારિમાણિક સૂત્ર આના ઉપરથી, એકમ ઉપરથી લખી શકાય. n m સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 મીટર સ્ક્વેર એટલે L2 પર કિલોગ્રામ સ્ક્વેર એટલે m2. m2 ઉપર જાય તો 1 - 2 એટલે m-1 થાય. L2 ને 1 3 થાય, T-2. તો આ થયું પારિમાણિક સૂત્ર. કે સાહેબ I ના આપેલું હોય તો કોઈ વાંધો નહીં. F = G m1 m2 ભાગ્યા r સ્ક્વેર. તો g એકલો પેલી બાજુ રાખો, g = fr સ્ક્વેર m1 m2. તો f એટલે m1 L1 T-2, r એટલે અંતર છે એટલે L2, m1 m2 દળ છે એટલે m2, m1 અને -2 એટલે m-1, L1 L2 એટલે L3, T-2 થઈ ગયા ને. m1 m-1 L3 T-2. તો અહીંયા n2 બરાબર n1 m1 upon m2 raised to m ની કેટલી -1 એવી રીતે L1 upon L2 ની L1 લખું, L1 ની કેટલી 3 અપ અને T1 upon T2 માટે ઉપર -2. હવે મૂકી દો = m. તમારે શેમાં ફેરવવાનું છે? સીજીએસ માં. તો સેન્ટીમીટર ગ્રામ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ અહીંયા આવશે નીચે. યસ. અને ઉપર એસઆઈ એકમ છે, એસઆઈ. તો કિલોગ્રામ આવશે, અહીંયા મીટર આવશે, સેકન્ડ આવશે. થઈ ગયું પૂરું. તો ચલો n1 આપેલું છે તમને, જી નું મૂલ્ય કેટલું? 6.67 ગુણ્યા 10⁻11. m1 એટલે એસઆઈ માં કિલોગ્રામ, તમારે સીજીએસ માં ફેરવવાનું છે તો ગ્રામ -1. L2 એટલે આપેલું છે એસઆઈ માં લંબાઈનો એકમ મીટર, તમને સીજીએસ માં ફેરવવાનું છે તો સેન્ટીમીટર ની 3. અરે અને ટાઈમ એસઆઈ હોય કે સીજીએસ હોય, ટાઈમ T1 T2 થશે અથવા સેકન્ડ થશે. સેકન્ડ નીચે સેકન્ડ ની -2. આ તો ઉડી ગયા સેકન્ડ. યસ. અને એની ગમે એટલી ઘાત એટલે કે સેકન્ડ એટલે સેકન્ડ ઉડી ગયા 1 ની ગમે એટલી ઘાત 1. ચલો આટલું વધ્યું. 6.67 ગુણ્યા 10⁻11 કિલોગ્રામના ગ્રામ કરો, 10⁻3 ગ્રામ છેદમાં ગ્રામ -1. મીટર એટલે 10⁻2 સેન્ટીમીટર, નીચે સેન્ટીમીટર ની 3. સેન્ટીમીટર ગ્રામ ગયા. 6.67 ગુણ્યા 10⁻11 10⁻3 એકા -3, 10⁻3 દુના 6 = 6.67 ગુણ્યા -11 - 3 એટલે -14, -14 + 6 એટલે -8, 10⁻8 n2 = કમ્પ્લીટ. ચલો ઓકે. હવે આપણે આગળ
પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ. ત્રીજો ઉપયોગ શું થાય? તો પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ છે ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધનું અનુમાન લગાવવું. ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધનું અનુમાન લગાવવા માટે આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3. બીજો એક ઉપયોગ જોયો ને, એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા માટે. હવે આપણે જોઈએ કે ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધનું અનુમાન, એટલે કે જો આપણે એવી બાબત કોઈ જાણતા હોઈએ કે જેના ઉપર ભૌતિક રાશિઓ આધાર રાખે છે. દાખલા તરીકે બળ છે, તો બળ એ દળ ઉપર આધાર રાખે છે, હે ને? બળ એ પ્રવેગ ઉપર આધાર રાખે છે, તો F બરાબર m આપણે લખીએ છીએ ને. તો એવી કોઈ રાશિઓ જાણતા હોઈએ કે જેના ઉપર આપેલ ભૌતિક રાશિ આધાર રાખતી હોય, તો આપણે એ બાબતો સાથે એનો સંબંધ શું છે એ સ્થાપિત કરવાનો છે, ટૂંકમાં સૂત્ર મેળવવાનું છે. તો કેવી રીતે મેળવીશું? એમને એમ તો ખબર નહીં પડે, તો પછી એક કામ કરીએ કે એક્ઝામ્પલ જોઈ લઈએ, કે એક્ઝામ્પલ થી આપણને વધારે ખબર પડશે કે આપેલ ભૌતિક રાશિ કોના ઉપર ડિપેન્ડેબલ છે. તો ડિપેન્ડેબલ છે તો એની સાથે શું, એ ભૌતિક રાશિ સાથે અન્ય ભૌતિક રાશિ જે ડિપેન્ડેબલ છે, સપોઝ કે બળ એ દળ પ્રવેગ સાથે સંબંધિત છે, બળ એ દળ અને પ્રવેગ અથવા વેગ સાથે અથવા વેગ અને સમય સાથે સંબંધિત છે. તો કેવી રીતે સંબંધિત છે? તો એના આધારે તો આપણને સૂત્ર મળે. જોઈએ, એક ક્વેશ્ચન લખીએ તો એના આધારે આપણને વધારે આઈડિયા આવશે. ચલો, આપણી સામે રકમ છે કે ખેંચાયેલી દોરીની આવૃત્તિ F એ દોરીના તણાવ બળ કેપિટલ F બળ, દોરીની લંબાઈ L અને દોરીની એકમ લંબાઈના દળ, એકમ લંબાઈનું દળ એને આપણે મ્યુ કહીશું. શું બોલીશું? મ્યુ ઉપર આધાર રાખે છે. તો આવૃત્તિનું સૂત્ર મેળવો. શું કે છે? આવૃત્તિ ચલે છે દોરીનું તણાવ બળ F, આવૃત્તિ ચલે છે દોરીની લંબાઈ L અને આવૃત્તિ ચલે છે એકમ લંબાઈનું દળ મ્યુ. સાહેબ દળ હે ને, ઘણી વખત ઉતાવળમાં અહીંયા બાળકો ભૂલ કરતા હોય છે, આવૃત્તિ ચલે છે દળ એમ લખી નાખે. હવે દળ નથી, શું છે? મ્યુ એ એકમ લંબાઈનું દળ છે. એકમ લંબાઈનું દળ. તો પારિમાણિક સૂત્ર શું થાય? દળ છે ને m1 l1, l1 કે l-1. તો મ્યુ નું પારિમાણિક સૂત્ર છે, આ તમારી સમજ માટે લખ્યું. બરાબર? ઓકે. તો અહીંયા જોઈએ કે આવૃત્તિ F ઉપર, આવૃત્તિ L ઉપર, આવૃત્તિ મ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. ધેરફોર આવૃત્તિ ચલે છે F L મ્યુ. પણ એના પરિમાણ પણ હશે ને. F ચલે છે ખાલી F, આવૃત્તિ F ચલે છે ખાલી F ના, એના પરિમાણ હશે A. આવૃત્તિ F ચલે છે, આના પરિમાણ હશે B. આવૃત્તિ F ચલે છે, આના પરિમાણ હશે C. તો આપણે F⁴A L⁴B μ⁴C લખીશું. ભૂલ ના થાય, ધ્યાન આપજો. ઓકે. તો F એ આ ત્રણેય ઉપર આધાર રાખે છે, એના પરિમાણ ABC ઉપર. પણ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર લખીએ ત્યારે જે મૂળભૂત રાશિઓ છે એના પરિમાણ તો સમાન હશે. ઓકે. તો અહીંયા ચલો આને આવી રીતે લખી શકાય. ચલે છે કાઢી નાખીએ તો F = K F⁴A L⁴B μ⁴C. આવૃત્તિ, હવે બંને બાજુ પારિમાણિક સૂત્રો લખી નાખો. ચલો, આવૃત્તિ F નું પારિમાણિક સૂત્ર, આ તો આવૃત્તિ એ તો આવર્તકાળનો વ્યસ્ત છે, એટલે F એટલે 1/T થાય.
તો પરિમાણિક સૂત્ર m0l0t-1 થાય ઇઝ ઇક્વલ ટુ, હવે કે તમે નહીં લખો તો ચાલશે, કેમ અચળ છે. એફ બળનું પરિમાણિક સૂત્ર m1l1t-2 એની a ઘાત, l લંબાઈ છે તો l1 b, અને મ્યુ એકમ લંબાઈનું દળ છે. એકમ લંબાઈનું દળ એટલે પરિમાણિક સૂત્ર મેં લખ્યું હતું m1l-1 ની c, and therefore m0l0t-1 m raised to a l raised to a t raised to -2a l raised to b m raised to c l raised to -c, and therefore m raised to 0 l0t-1 is equal to m a plus c, l a plus b minus c, a plus b minus c, and t raised to -2a. તો બંને બાજુ પરિમાણ સમાન હશે તો ઓનલી પરિમાણ સરખાઈ દો, આપણે આવૃત્તિનું સૂત્ર મળી જશે. ચલો, આના પરિમાણ અને આના પરિમાણ સરખા એટલે a plus c is equal to 0 લખીશું. આના પરિમાણ સરખા એટલે a plus b minus c is equal to 0 લખીશું. આના પરિમાણ સરખા તો -2a is equal to -1 લખીશું. બંને બાજુ ચિહ્ન બદલાઈ ગયા, a is equal to 1/2 મળ્યા. આ એની વેલ્યુ અહીંયા મૂકું તો 1/2 plus c is equal to 0, and that's why c is equal to 1/2 પેલી બાજુ જાય તો -1/2. આ a અને c ના વેલ્યુસ અહીંયા મૂકો તો a ના વેલ્યુ 1/2 plus b minus c, અને માઇનસ પાછું c નું વેલ્યુ -1/2, માઇનસ અને -1/2 એટલે +1/2 is equal to 0. b 1/2 plus 1/2 એટલે +1 is equal to 0, and that's why b is equal to +1 પેલી બાજુ -1. તો abc ના વેલ્યુઝ આપણને મળી ગયા. તો હવે આપણે લખીએ સૂત્ર આવૃત્તિનું. f is equal to k f raised to a, how much, 1/2, l raised to b કેટલા, -1, mu raised to c કેટલા, -1/2. so therefore f is equal to k, ઘણી વખત k તમે ના લખો તો પણ ચાલે, અચળ છે એની વેલ્યુ આપણને પારિમાણિક વિશ્લેષણની રીતે ખામી છે. પારિમાણિક વિશ્લેષણની રીતે આપણે સૂત્ર મેળવી શકીએ છીએ, પણ આવો કોઈ અચળાંક આપેલો હોય તો એ અચળાંકની વેલ્યુ ફાઇન્ડ નથી કરી શકતા. એટલે પારિમાણિક વિશ્લેષણની રીતે આપણે વિશ્વસનીય સૂત્ર મેળવી શકતા નથી, એની ખામી છે. સૂત્ર શું બનશે ઈ લઈ આવો પેલા. f raised to 1/2, આ બંનેની માઇનસ ઘાત છે એટલે l છેદમાં, અને મ્યુ ની -1/2, માઇનસ છે નહીં, માઇનસ છે તો છેદમાં લાયા પ્લસ, and therefore f is equal to k, l છેદમાં છે l, આ બંનેના ઉપર 1/2 ઘાત છે તો વર્ગમૂળ લખાય ને, f upon મ્યુ. આ છે સૂત્ર આપણું. આવી રીતે આપણે સૂત્ર મેળવી શકીએ છીએ. હા, હજુ k ની વેલ્યુ જે અચળ ધાર્યો છે એની વેલ્યુ આપણને ખબર નથી, એટલે k ને k સ્વરૂપે લખ્યો છે. બરાબર. તમને ઓપ્શનમાં કે ના પણ આપેલો હોય તો સમજી લેવાનું કોઈ અચળાંક 1 હશે k ની વેલ્યુ તો તમને f is equal to 1/l √f upon mu હશે. બરાબર. ઓકે, અહીંયા k ની વેલ્યુ ખરેખર કેટલી, આ સૂત્રમાં k ની વેલ્યુ ખરેખર 1/2 આવે છે. ખરેખર k ની વેલ્યુ કેટલી આવે છે, 1/2. તો સૂત્ર શું બને ખબર છે, f is equal to k ની વેલ્યુ 1/2 l √f upon mu. આ યાદ રાખો તો બરાબર છે, અધરવાઇઝ તમારો આ જ આન્સર છે. કારણ કે k ની વેલ્યુ તો અચળ છે તો આપણે ગોખીશું નહીં. મેં તમને બતાવ્યું સૂત્ર આ પ્રોપર આવે છે, આપણો આન્સર અહીંયા છે. કે
चलो एना पछी साहेब हजू एकाद क्वेश्चन बताई दीधो होय तो ठीक रहे। चलो जोईए तो पछी हजू एक। चलो एना पछीनो प्रश्न छे वर्तुळमय गति करता कण पर लागतुं केंद्रगामी बळ। वर्तुळमय गति करतो कण ए कण पर सेंट्रिपिटल फोर्स लागे ए केंद्रगामी बळ ए कणना दळ एम एफ चले छे एम नी ए घात पछी बळ एफ ए वेग वेगनी बी घात અને એફ ચલે છે ત્રિજ્યા આર ની સી ઘાત એના ઉપર આધાર રાખે છે તો પછી એમ લખાય ને એફ ચલે છે એમ રેસ ટુ એ વી રેસ ટુ બી આર રેસ ટુ સી બિલકુલ એન્ડ ધેરફોર આવું લખાય ને એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ રેસ ટુ એ વી રેસ ટુ બી આર રેસ ટુ સી બિલકુલ તો કે છે એફ નું સૂત્ર તારવો એફ નું સૂત્ર કે સાહેબ આઈ નહીં ગયું ના એબીસી क्या है બંને બાજુ પારિમાણિક સોરી પરિમાણ તો બંનેના સમાન હશે ડાબી બાજુએ જમણી બાજુએ લઈ આવો સમાન બંનેના પરિમાણ લખો અને સરખાવી દો એ બી સી તમને મળી જશે આમાં મૂકી દેવાનું ફિનિશ એફ નું સૂત્ર આવી ગયું તો ચલો બળ એફ નું m1 l1 t - 2 ઇઝ ઇક્વલ ટુ k m એટલે દળ છે તો m1 રેસ ટુ a v એ વેગ છે तो L1 T - 1 रेस टू B R ए त्रिज्या छे એટલે અંતર લેન્થ L રેસ ટુ 1 any C and therefore M1 L1 T - 2 is equal to K M રેસ ટુ A કાઉન્ટ ન લખતો M રેસ ટુ A L રેસ ટુ B T રેસ ટુ -B L રેસ ટુ C and therefore m1 l1 t - 2 is equal to k m raised to a l raised to b plus c and t raised to -b બંને બાજુ પરિમાણોને સરખાવી દો કે સાહેબ આ છે ખુદી કે ના લખો તો ચાલશે therefore 1a is equal to 1 પછી b plus c is equal to 1 પછી minus b is equal to -2 minus b is equal to -2 બંને બાજુ કેન્સલ -b is equal to 2 b ની વેલ્યુ અહીંયા મૂકું તો 2 plus c is equal to 1 and that's why c is equal to 1 - 2 and therefore c is equal to -1 a b અને c આપણને મળી ગયા આવી રીતે ઘણી વખત તમને આટલો જ દાખલો પણ પૂછાય શું કે એ બી સી ના પરિમાણ લખો તો આ રહ્યા ખાલી પરિમાણ પૂછ્યા હોય તો પરિમાણ લખવાનું 1 - 1 2 આવી રીતે 1 - 1 2 ખાલી પરિમાણ પૂછ્યા હોય તો આવી રીતે તમે લખી શકો છો અથવા તમને સૂત્ર માંગ્યું હોય તો સૂત્ર લખો હવે તો f is equal to k m raised to 1 v raised to b b બરાબર શું છે 2 ધ્યાન રાખજો ઉલટું ના થઈ જાય મારી જેમ r raised to c c ની વેલ્યુ -1 and therefore f is equal to k mv square r raised to -1 છેદમાં જતા રહે તો r r raised to 1 આમાં છે ને k ની વેલ્યુ પ્રાયોગિક 1 આવે છે આપ સૂત્ર આપણું કમ્પ્લીટ થઈ ગયું f is equal to k અચળાંક કોઈ પણ હોઈ શકે ખબર નહીં એટલા માટે k મૂકી રાખ્યો છે mv સ્ક્વેર અપોન r એનું સૂત્ર છે બરાબર આ k ની વેલ્યુ પ્રાયોગિક રીતે 1 આવે છે તો પછી સૂત્ર આવું થાય છે 1 mv સ્ક્વેર અપોન r આ કેન્દ્રગામી બળનું સૂત્ર છે યાદ રાખજો વર્તુળમય ગતિ કરતા હોય કોઈ કણ વર્તુળ m દળનો કોઈ કણ v વેગથી વર્તુળમય ગતિ કરતો હોય તો બળ ક્યાં લાગે કેન્દ્ર તરફ અને એ બળને શું કહેવાય FC કેન્દ્રગામી બળ સેન્ટ્રીપિટલ ફોર્સ યસ અને એ સેન્ટ્રીપિટલ ફોર્સ તમારે દાખલો ગણવાનો આવે તો સૂત્ર mv સ્ક્વેર અપોન r મૂકીને દાખલો ગણીએ છીએ કેન્દ્રગામી બળ mv સ્ક્વેર અપોન r ખબર પડી ગઈ આ બધું તો મેં વધારાનું કીધું આ રહ્યું આપણું સૂત્ર અથવા આ રહ્યું આપણું સૂત્ર ઓકે
ચલો એનથી આ તો આપણને એમ થાય કે સાહેબ તો પછી આ રીતે કે આપેલી રાશિ કઈ કઈ અન્ય મૂળભૂત ભૌતિક રાશિઓ સાથે સંબંધિત છે એટલી માહિતી આપણને મળી જાય તો સૂત્ર આપણે બનાવી શકીએ. હા, સૂત્ર બનાવી શકાય, પણ આમાં ખામી હતી, ખબર છે ને શું? કેની વેલ્યુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમારું પ્રોપર સૂત્ર ન બને. હા, તો પછી એ શું હતું? ખામી. તો પછી પારિમાણિક વિશ્લેષણની ખામીઓ અથવા મર્યાદાઓ શું છે એના વિશે જોઈએ. પારિમાણિક વિશ્લેષણની ખામીઓ અથવા મર્યાદાઓ. શું મર્યાદાઓ અથવા શું ખામીઓ છે જોઈએ તો નંબર 1, આ પદ્ધતિમાં જે અચળાંક મળે છે, પરિમાણ રહિત અચળાંક કે જેને કોઈ પરિમાણ નથી, એ પરિમાણ રહિત અચળાંક નું અનુમાન નથી લગાવી શકાતું. નંબર 1. નંબર 2 લખતો નથી, ફાસ્ટ કરવું નથી તો ભાઈ. પણ પરિમાણ રહિત જે અચળાંક છે એનું મૂલ્ય મેળવી શકાતું નથી. બીજું, આ પદ્ધતિમાં એવું કોઈ સૂત્ર આવી ગયું કે જેમાં ત્રિકોણમિતિ હોય, પછી ઘાતાંકીય વિધેય હોય, પછી લઘુગણકીય વિધેય હોય, તો આ પદ્ધતિથી આની માહિતી તો મળે જ નહીં. બરાબર? તો પછી સૂત્ર અનુમાનિત કરી શકાતા નથી. તો પારિમાણિક વિશ્લેષણથી સૂત્ર મેળવવાની ખામીમાં પહેલી ખામી છે અચળાંક, પરિમાણ રહિત અચળાંક કે નું મૂલ્ય જાણી શકાતું નથી. બીજું, ત્રિકોણમિતિય, ઘાતાંકીય, લઘુગણકીય વિધેયો હોય તો એ મેળવી શકાતા નથી, એટલે એના વગરના જ સૂત્રો બને. એવા સૂત્રો આવતા હોય તો બનાવી શકાય નહીં. ત્રીજું, જ્યારે ભૌતિક રાશિ 3 થી વધારે રાશિઓ ઉપર આધારિત હોય. હા, આપણે જે સૂત્ર મેળવ્યા એમાં ભૌતિક રાશિ 3 રાશિઓ ઉપર આધારિત હતી. બરાબર? પણ 3 કરતા વધારે રાશિઓ ઉપર આધારિત હોય ત્યારે પણ આપણે સૂત્ર મેળવી શકતા નથી. બરાબર? ચોથી ખામી એ છે કે જો પરિમાણ આપેલ હોય તો ભૌતિક રાશિ એક જ મળતી નથી. હે, એ વળી શું કહેવા માંગે છે? હવે સપોઝ કે તમને પારિમાણિક સૂત્ર આવું આપેલું છે, M1L2T-2. કોનું પારિમાણિક સૂત્ર છે? તમે કહેશો સાહેબ ગતિ ઉર્જાનું. અરે, સ્થિતિ ઉર્જાનું પણ છે. હવે કે સાહેબ યાંત્રિક ઉર્જાનું પણ છે. કોઈ પણ વિદ્યુત ઉર્જાનું આ જ છે, ઉર્જાનું આ જ પરિમાણિક સૂત્ર. અરે, કાર્યનું પણ છે. હવે ટોર્કનું પણ છે. આ જ પરિમાણિક સૂત્ર. તો પછી આ બધાના પાદનું પારિમાણિક સૂત્ર સમાન છે. તો જો પરિમાણ આપેલ હોય તો ભૌતિક રાશિ એક જ મળતી નથી, આમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલે કે નિશ્ચિત ભૌતિક રાશિ આપણે મેળવી શકતા નથી. એ પારિમાણિક વિશ્લેષણની રીતે સૂત્ર મેળવવાની જે પદ્ધતિ છે એની આ ખામી છે. પહેલી ખામી કે મેળવી શકાતો નથી. બીજી ખામી, ત્રિકોણમિતિય, ઘાતાંકીય અથવા લઘુગણકીય વિધેય વાળા સૂત્રોને અનુમાનિત કરી શકાતા નથી. પછી જો આપેલું સૂત્ર એક કરતા વધારે અથવા આપેલી ભૌતિક રાશિ એક કરતા વધારે રાશિઓ ઉપર ડિપેન્ડેબલ હોય, આધારિત હોય, તો ત્રણ કરતા વધારે ભૌતિક રાશિઓ ઉપર ડિપેન્ડેબલ હોય તો આપણે સૂત્ર મેળવી શકતા નથી. ચોથો નંબર, જો પરિમાણ આપેલા હોય તો એ પરિમાણ કોના છે નક્કી કરી શકતા નથી, અને એટલા માટે પ્રોપર આપણે
કોનું સૂત્ર છે એ કહી શકતા નથી. જે સૂત્ર આવ્યું તો એ કાર્યનું છે કે ટોર્કનું છે, આર ક્રોસ એફ છે, બરાબર. તો આર ક્રોસ એફ આવે તો ટોર્કનું સૂત્ર છે, તો એ કાર્યનું ના કહેવાય, ઉર્જાનું ના કહેવાય, બરાબર. W/T તમારે આવતું હોય તો પછી એ નથી ટોર્કનું, નથી ઉર્જાનું. 1/2 અથવા ખાલી mv k mv સ્ક્વેર આવે, 1/2 એ તો અચળાંક છે, બરાબર. તો આ સૂત્ર કોનું છે એ આપણે અનુમાનિત કરી શકતા નથી કે કાર્યનું છે કે ટોર્કનું છે. અરે એ તો ઉર્જાનું છે, એ પણ ગતિ ઉર્જાનું છે, બરાબર. ઓકે. અને પાંચમી મર્યાદા, ભૌતિક રાશિ અદિશ છે કે સદિશ, અદિશ છે કે સદિશ એ પણ આપણે અનુમાનિત કરી શકતા નથી, એટલે કે એની માહિતી પણ મળતી નથી. એટલે તમને પારિમાણિક વિશ્લેષણની બધી જ વાત ફૂલ ડિટેલ તમને કરી, બરાબર. એના ઉપયોગોની પણ વાત આપણે ચર્ચી, પરિમાણ શું છે એ પણ જોયું, પારિમાણિક સૂત્ર શું છે એની પણ માહિતી મેળવી. હવે આપણે જોવું છે સાર્થક અંકો. ચલો હું ભૂસી નાખું, સાર્થક અંકોની વાત કરીએ.